ગામડાઓમાં શ્રીકાર વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. ખેડા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક ગામડાઓ બેટમાં ફેરવ્યા છે. મહુધા શહેરના અનેક વિસ્તાર હજુ પાણીમાં ડૂબેલા છે. મહુધાના ફીણાવ ભાગોળ વિસ્તાર તો આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયેલા છે. 40 જેટલા પરિવારના ઘરમાં પાણી પ્રવેશી ચૂક્યું છે. લોકોના ઘરમાં પાણી વચ્ચે સામાન તરી રહ્યો છે. પશુઓ પણ પાણી વચ્ચે ઊભા છે. પાણી ઘૂસી જતા ગરીબોની ઘરવખરી પલળી ગઈ છે. તમામ પરિવારના સભ્યોને તાત્કાલિક મહુધાની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મહેમદાબાદની દેવકી વણોલ ગામમાં પણ જળ તબાહીથી ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે. એવો વરસાદ પડ્યો કે ગામની પ્રાથમિક શાળામાં પણ પાણીએ કબજો જમાવ્યો. શાળામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. નીચાણસમાં પાણી ભરાઈ ગયા છે. શાળાના રસોડા સહિતમાં પાણી ભરાઈ ગયા છે, જેથી શાળામાં રજા રાખવી પડી. પાણીની મનમાનીના દ્રશ્યો મહેમદાબાદના કેશરા ગામના છે. ધોધમાર વરસાદ બાદ ગામ બેટમાં ફેરવાયું. આખા ગામમાં પાણી ફરી વળ્યા. જાણે રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. કેશરા ગામમાં રોડ પરથી ગામમાં જવાના રસ્તા પર ઢીચણસમાં પાણી ભરાયા. હવે ગામમાં અવરજવર માટે ટ્રેક્ટર જ સહારો છે. તો ખેડાના નવા ગામથી નાયકને જોડતા રોડ પણ પાણીમાં ડૂબી ગયો હતો. આ વિસ્તારના ખેતરો પણ જળમગ્ન થઈ ગયા હતા. મોટાભાગના ખેતરો પાણીમાં ગરકાવ થયા, જેથી પાક તો પાણીમાં ડૂબી ગયો, સાથે રોડ પણ ડૂબી જતા અનેક વાહનો બંધ પડ્યા હતા. આ રીતે બાઇકમાંથી પાણી ઘૂસ્યા બાદ કાઢવાનો વારો આવ્યો. આ પંથકની નદીઓ પણ તોફાની બનીને વહી રહી છે. શ્રીકાર વરસાદ પડતા ચરોતરની નદીઓ ગાંડીતુર બની. શેઠી નદીમાં પૂર આવ્યું. નદી બે કાંઠે વહેવા લાગી, જેથી નદી કાંઠાના ગામડાઓને તંત્રએ એલર્ટ કર્યા. અમદાવાદમાં એક તરફ વરસાદનો માર અને બીજી તરફ કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારના પાપે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. કેમ કે અમદાવાદના ઘોડાસર ગામમાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું, જેથી કેનાલનું પાણી ડાંગર રોપેલા ખેતરમાં ફરી વળ્યું. આશરે 50 વીઘા જમીનમાં પાણી ભરાઈ જતા ડાંગરના પાકને નુકસાનની ભીતિ. ખેડાથી લઈને પંચમહાલ સુધી ભારે વરસાદ. ભારે વરસાદને કારણે નડિયાદના હાલ બેહાલ થઈ ગયા છે. 9 ઇંચ વરસાદ પડતા ગામની શેરીઓ તો જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જુઓ બજારમાં કેટલું પાણી ભરાયેલું છે. એક આખી રેકડી પાણીમાં ડૂબી ગઈ, તો શહેરનું ખોડિયાર અને માઈ મંદિરનું ગરનાળું પાણીમાં ગરકાવ થયું. હજુ પાણી નહીં ઓસરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો. પાણીની મનમાનીના દ્રશ્યો પણ ખેડાના મહુધાના છે. એવો વરસાદ પડ્યો કે સરકારી કચેરી જ પાણીમાં ડૂબી ગઈ. તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું. મામલતદાર કચેરીની બિલ્ડિંગમાં પાણી ફરી વળતા નારી અદાલત અને આધાર કાર્ડ રૂમે જળ સમાધિ લીધી હતી. વાહનોથી માંડી કચેરીની અંદર ખુરશીઓ, ટેબલ બધું જ પાણીમાં ડૂબી ગયું. 3-3 ફૂટ પાણી ભરાતા કચેરીમાં જળ કરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ. અરજદારો અને કર્મચારીઓ પરેશાન થયા. ગરનાળામાં વાહનો ડૂબી ગયા તો કેટલાક થયા બંધ. દ્રશ્યો છોટાઉદેપુરના છે. જોડાવાટ અને મોટા રામપુરને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થયો. આમ છતાં કેટલાક બાઇક ચાલકો પાણીમાં જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા, તો કેટલાક લોકો રેલવે લાઇન પસાર કરતા જોવા મળ્યા. પાણી ભરાતા 20 થી 25 ગામને જોડતો રસ્તો બંધ થયો. પંચમહાલના ગોધરા તાલુકાના ગામોમાં હાલ બેહાલ થયા છે. ભારે વરસાદના પગલે મેશ્રી નદીના પૂરની સ્થિતિ જોવા મળી. મેશ્રી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા, જેથી મહુલિયા ગામનો આંતરિક માર્ગ બંધ થયો, જેથી નદીના પેલે પાર આવેલી શાળામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને અવરજવર માટે ભારે હાલાકી થઈ. તો ગોધરા શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટકતા શહેરના માર્ગો પાણી થયા. ગોધરા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરીના પ્રવેશ દ્વાર પાસે વરસાદી પાણી ભરાયા, જેથી લોકોને આવવા જવામાં મુશ્કેલી પડી. છોટાઉદેપુરમાં નદી તોફાની બનતા પિકઅપ ટેમ્પો તણાયો. નદીમાં આવ્યું ઘોડાપુર અને ત્યારે જ ધસમસતા પાણીના પ્રવાહમાંથી પિકઅપ ટેમ્પો નીકળતા તણાયો. ટેમ્પો ચાલકની બેદરકારીના દ્રશ્યો છોટાઉદેપુરના મલાચા ગામના છે. અહીં મેઘરાજાએ સટાસટી બોલાવતા ગામની નદીમાં ઘોડાપુર આવ્યું. કોઝવે પરથી પાણી વહેતું થયું. પાણીનો પ્રચંડ પ્રવાહ એટલો હતો કે જે નીકળે તે તણાઈ જાય. આમ છતાં એક ટેમ્પો ચાલકે બેદરકારીપૂર્વક નીકળવાનો પ્રયાસ કરતા ટેમ્પો તણાયો. કોઝવે ઉપરથી ટેમ્પો પસાર થયો હતો ત્યારે જ અચાનક પાણીનો પ્રવાહ વધતા ટેમ્પો પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો. જોકે ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો. સ્થાનિકોએ દોરી બાંધી ટેમ્પાને પણ બચાવવાનો પ્રયાસ કર્યો. બીજી તરફ પાવી જેતપુર પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. 2 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેથી આ પંથકનો જીવાદોરી સમાન સુખી ડેમ પાણીથી છલોછલ થઈ ગયો છે. ડુંગરવાડ ગામે આવેલા સુખી ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે, જેથી સુખી ડેમના 5 અને 6 નંબરના ગેટ 0.30 મીટર ખોલવામાં આવ્યા. 1923.96 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું. નદી કાંઠાના વિસ્તારમાં પાણીની સંભાવના રહેતા તંત્રએ લોકોને એલર્ટ રહેવા સૂચના આપી. અવિરત વરસાદે છોટાઉદેપુર જિલ્લાને તરબોળ કરી નાખ્યો છે. 2 દિવસથી સતત વરસાદ વરસતા જિલ્લાની જીવાદોરી ઓરસંગ નદી ગાંડીતુર બની. નદી ઓરસંગ બે કાંઠે વહી રહી છે, જેને લઈને ખેડૂતોને આશા બંધાઈ છે કે આ વર્ષે તેઓને ખેતીમાં સારો એવો ફાયદો થશે. નદીમાં સારા એવા નીર આવતા જળ સ્તર પણ ઉપર આવશે. ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થતા ખેડૂતો સહિત લોકોમાં પણ ખુશી જોવા મળી. આ તરફ સાબરકાંઠામાં વરસાદથી નદી નાળા છલકાઈ ગયા.
સાબરકાંઠામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની છે. નદી નાળા છલકાયા છે. દ્રશ્યો તલોદના છે. ભારે વરસાદને કારણે અહીંની ખારી નદી બે કાંઠે વહેતી થઈ. ધોધમાર વરસાદના પગલે નદીમાં ઘોડાપૂર આવ્યું. નદી લાલઘૂમ બનીને વહેતી થઈ. સિઝનમાં પ્રથમવાર નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં વરસાદી પાણીની સારી આવક નોંધાઈ. ગત 2 દિવસ દરમિયાન ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણોસર પાણીની જળ સપાટી 617.60 ફૂટ પહોંચી અને જળ સ્ટોક 83.40% જેટલો વધ્યો. હાલમાં પાણીની આવક 1150 ક્યુસેક છે અને ચાલુ મહિનાનું રૂલ લેવલ 618 ફૂટ છે. એટલે 618 ફૂટ વટાવ્યા બાદ નદીની અંદર દરવાજાઓ ઓપરેટ કરીને પાણી છોડવામાં આવી શકે છે. આ તરફ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરણિયા ગામના લોકો નહિવંત વરસાદમાં પણ મુશ્કેલીમાં મુકાયા. વિરણિયા ગામના માદરિયા ફળિયામાં લોકો પાણીમાંથી જોખમી પ્રવાસ કરવા મજબૂર બન્યા. સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા આ સ્થિતિ છે, તો ભારે વરસાદ થાય તો ગ્રામજનો સંપર્ક વિહોણા બની જાય છે. આ તરફ તોફાની વરસાદથી મધ્ય ગુજરાતના ડેમો છલકાયા. મધ્ય ગુજરાતમાં 10 ઇંચ વરસાદ ખાબકી જતા જળાશયોમાં નવા નીરની આવક થઈ. પંચમહાલ જિલ્લાના 3 મુખ્ય જળાશયોમાં નવા નીરની આવક થઈ. ઘોઘંબાના કરાડ ડેમનું હાલનું લેવલ 137.70 ફૂટ છે અને 179 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની મહત્તમ જળ સપાટી 451.80 ફૂટ છે. હજી ડેમ સંપૂર્ણ ભરાઈ જવા માટે 8 ફૂટ બાકી છે. પાનમ ડેમની હાલની જળ સપાટી 125.65 મીટર છે, જ્યારે રૂલ લેવલ સપાટી 125.77 મીટર છે. ડેમમાં હાલ 7200 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે 2 ગેટ 2 ફૂટ ખોલી 5438 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હડફ ડેમની હાલની જળ સપાટી 164.45 મીટર છે અને રૂલ લેવલ સપાટી 166.42 મીટર છે. ડેમમાં હાલ 550 ક્યુસેક પાણીની આવક થતાં 1 ગેટ 0.15 મીટર ખોલી 610 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ ભારે વરસાદથી અરવલ્લીમાં મેશ્વો જળાશય ઓવરફ્લોની સપાટી નજીક પહોંચી ગયો. મેશ્વો ડેમની સપાટી 212.82 મીટરે પહોંચી હતી અને ઓવરફ્લોની નજીક છે. તંત્ર દ્વારા કલેક્ટરને એલર્ટ સ્ટેજ અંગે કરાઈ જાણ. ભીલોડા, મોડાસા અને ધનસુરા તાલુકાના 27 ગામોને તકેદારી રાખવા અપીલ કરી. મધ્યપ્રદેશમાં છપ્પર ફાટકે વરસાદ પડતા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધી. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 80 સેન્ટીમીટરનો વધારો થયો. ઉપરવાસમાંથી 1,42,033 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક 35,174 ક્યુસેક છે. નર્મદા ડેમ 58% ભરાયો. હાલ નર્મદા ડેમની સપાટી 125.40 મીટરે પહોંચી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. સુરત અને ડાંગમાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. સુરત મોડી રાતથી અનરાધાર વરસાદ વચ્ચે ઉધના લિંબાયત રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ગરનાળું પાણીથી ભરાઈ જતા સવારમાં વાહન ચાલકો અટવાઈ ગયા. લોકો જીવના જોખમે ગરનાળામાંથી પસાર થવા મજબૂર બન્યા. કોઠણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ અહીંથી પસાર થવાની હિંમત તો ન કરી. લોકો ચાલીને માંડ નીકળતા નજરે પડ્યા. દર વખતે સામાન્ય વરસાદ પડે એટલે આ નાળું પાણીમાં ગરકાવ થઈ જાય છે. ત્યાં આનો કાયમી ઉકેલ લાવવા માંગ કરાઈ છે. તો ડાંગ જિલ્લામાં પણ છોતરાફાડ વરસાદ પડતા ડાંગ જિલ્લાની 4 નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. અંબિકા, પૂર્ણા, ખાપરી, ગીરા નદીમાં ઘોડાપૂર આવ્યું. ધસમસતું પાણી રોડ પર ફરી વળતા 6 માર્ગ બંધ કરાયા. ધોળવહળ, વિયર રોડ, ખાતર ફાટકી, ધોળી રોડ, કામલીબેલ, પાંઢરમાળ, વાકન રોડ, આહિરડી, બોરદહાટ રોડ, માછડી ચીખલા, દિવ્યડવાન રોડ તથા કાકડ વિહાર, ખેરિન્દ્રા, ચમારપાડા રોડ બંધ કરાયા. ભારે વરસાદથી વડોદરાના અનેક વિસ્તારમાં ફરી વળ્યા પાણી. વડોદરા શહેરમાં 2 દિવસથી તોફાની વરસાદ પડી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અકોટા, ગાજરાવાડી, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારમાં જળમગ્ન થયેલા દ્રશ્યો જોવા મળ્યા. રોડ પર ગોઠણ ડૂબ પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા. સવારમાં લોકોને પરેશાન થવાનો વારો આવ્યો. તો શહેરના અકોટા બાદ અટલાદરા વિસ્તારના હાલ પણ જોઈ લો. વરસાદે રમઝટ બોલાવતા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયા હતા, જેથી નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ઠેર ઠેર પાણી ભરાતા મનપાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. વડોદરાનું આજવા સરોવર ફરી છલોછલ ભરાઈ ગયું. ભારે વરસાદના પગલે આજવા સરોવરની સપાટી 211.52 ફૂટ પહોંચી. આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં 1000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પંચમહાલ અને પાવાગઢ કેચપીટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે આજવા સરોવર ભરાયું. મેઘરાજાની તોફાની બેટિંગથી પંચમહાલનો દેવ ડેમ ઓવરફ્લો થયો. ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. દેવ ડેમની સપાટી 87.94 મીટરે પહોંચી. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા. નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી. દેવ ડેમમાંથી પાણી છોડાતા વાઘોડિયા તાલુકાના ગામડાઓને અસર થશે. ધોળકાના ભાત ગામમાં આબ ફાટતા ગામ પાણીમાં ગરકાવ. ધોળકા પંથકમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે સમગ્ર પંથક પાણી થઈ ગયો છે.
બદરખા, આંબલિયારા અને જલાલપુર સહિતના ગામોમાં વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. બદરખા સરખેજ માર્ગ પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ગયો, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાતગામ સહિતના અન્ય વિસ્તારોમાં પણ જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રોડ પર પાણીએ એવો કબજો જમાવ્યો છે કે વાહનો અડધા ડૂબી ગયા છે. જીવના જોખમે લોકો પોતાના વાહનોને લઈને પસાર થઈ રહ્યા છે. સવારમાં કામ ધંધે જતા લોકો અટવાયા હતા. પાણી ભરાવાને કારણે લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા. બાળકોને ઉંચકીને સ્કૂલે મૂકવા જવું પડ્યું. ગામની ચારે બાજુ પાણી ભરાયેલું છે, એટલે ગામને પાણીએ બાનમાં લીધું છે. અહીં હવે ટ્રેક્ટર જ એકમાત્ર સહારો છે. લોકો ક્યાંય જવું હોય તો ટ્રેક્ટર લઈને નીકળી પડે છે. સવારમાં ઓફિસે જતા લોકો પોતાના વાહનને બદલે ટ્રેક્ટરમાં નીકળ્યા. કેટલાક ટુ વ્હીલર ચાલકોએ પાણીમાં બાઇક નાખવાની હિંમત તો કરી, પરંતુ પાણીમાં બાઇક ડૂબી જતા બાઇક બંધ થઈ ગઈ. ધક્કો મારીને જવું પડ્યું. ધોળકાનું જલાલપુરમાં આવ્યું પૂર, મંદિર પાણીમાં ગરકાવ. ધોળકાનું જલાલપુર ગામ બની ગયું જળપુર. અહીં વરસાદે તેમનું ખુખાર રૂપ બતાવતા ગામ આખું બેટમાં ફેરવાયું. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી દેખાતું હતું. ગામના રોડ ડૂબી ગયા, ગામના ખેતરો તો પાણીથી તરબોળ થઈ ગયા, ગામના મંદિરો પણ અડધા ડૂબી ગયા. ઉપરથી આકાશી આફત અને રાજપુર કેનાલ પણ ઓવરફ્લો થઈ જતા ગામ ચારે બાજુથી ઘેરાઈ ગયું. ગામની દરેક શેરીમાં પૂરની સાબિતી પૂરી રહ્યા હોય તેવા પાણી છે. રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાતા ટુ વ્હીલ ચાલકો તો ઘરમાં જ પુરાયેલા જોવા મળ્યા. આ ગામમાં આવવું હોય તો ટ્રેક્ટરમાં આવવું પડે. ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ પણ અડધા ડૂબી ગયા. ગામનું બળિયાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું. 70 જેટલા પરાના મકાન પાણીમાં ડૂબી ગયા. કેડસમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી. ખેતરોમાં ડાંગર સહિતનો પાક પલળી ગયો. એક ગામની નહીં, આસપાસના 7 ગામમાં જળ ભરાયેલી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અમદાવાદ બન્યું પાણીવાદ, 2 ઇંચમાં જ એએમસીનો એઆઈ પ્લાન્ટ ધોવાઈ ગયો. અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં સવારથી જ વરસાદનો તોફાની મિજાજ જોવા મળ્યો હતો, જેથી અનેક વિસ્તારમાં સવારમાં જ બેટમાં ફેરવાઈ ગયેલા દ્રશ્યો આવ્યા. કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા. ચાણક્યપુરી વિસ્તારમાં પણ સવારથી જ મેઘ સવારી આવી પહોંચી હતી. ધોધમાર વરસાદથી આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. હરિવિલા 4 રસ્તા આસપાસ પાણી ભરાયા હતા. ICIA ભવનની બાજુમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. તો અમદાવાદના અસલાલી વિસ્તારમાં હાલ પણ આપ જોઈ લો, ગઈકાલે પડેલા અનરાધાર વરસાદના 24 કલાક બાદ પણ અહીં પાણી ઓસર્યા નથી. રિંગ રોડ પર આવેલો પેટ્રોલ પંપ પાણીમાં ડૂબેલો જોવા મળ્યો. પંપમાં ગોઠણસમા પાણી ભરાયેલા છે. મુખ્ય રોડનું પાણી પણ પંપમાં ઘૂસી ગયું છે. 2 દિવસથી પંપ બંધ રહેતા જેથી પંપના માલિકને દરરોજનું 5 થી 7 લાખનું નુકસાન થઈ રહ્યું છે. હવે વટવા વિસ્તારના હાલ પણ જોઈ લો. અહીં વરસાદ તો બંધ થઈ ગયો, પણ અહીંના લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી. 24 કલાક જેટલો સમય થઈ ગયો હોવા છતાં વટવાના મહાલક્ષ્મી તળાવ આસપાસનો વિસ્તાર પાણીમાં ડૂબેલો છે. અમુક સોસાયટીઓ તળાવ બની ગઈ છે, જેથી અહીં રિક્ષાઓ પણ આવતી નથી. જેથી કોઈને બહાર જવું હોય તો માથા પર થેલા લઈને રોડ સુધી આવવું પડે છે. ઓઢવ વિસ્તારમાં પણ હજુ જળબંબાકારની સ્થિતિ છે. અહીંના રોડ પર કલાકોથી પાણીનું રાજ છવાયું છે. ઓઢવ ફાયર સ્ટેશન રોડ પર પાણીમાં ડૂબી જતા વાહન ચાલકો પરેશાન થયા. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી વાહન ચાલકો ફસાયા. તો એરપોર્ટ રોડ પર જળપોટ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. એક તરફના રોડ પર પાણી ભરાતા એરપોર્ટ જતા પ્રવાસીઓ પરેશાન થયા. ગોતા વિસ્તારમાં પણ એએમસીની કામગીરી ડૂબી ગઈ. ગોતા આખું જળથી તરબોળ થઈ ગયું. વૃંદાવન હાઇટ્સ પાસે રોડ પર હજુ પણ પાણી ભરાયેલું છે, જેથી સ્થાનિકો પરેશાન થયા. તો અમદાવાદના મધુમાલતી આવાસ યોજના ફરી એક વખત તળાવ બની ગઈ. 5 થી 6 ફૂટ પાણી ભરાતા લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા. નરોડાના મેમકો વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા. સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પાણી ભરાઈ જતા રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો. અનેક દુકાનો તથા મકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયા. દાંતાના ગામડાના લોકો નદી પાર કરીને સ્કૂલે જવા મજબૂર. દાંતા પંથકમાં મોડી રાતથી સવાર સુધી 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો. ભારે વરસાદથી ગામડાઓની નદીઓ ગાંડી દૂર બની, ત્યારે મંડારાવાસ ગામની નદીમાં પણ ઘોડાપૂર આવ્યું. ગામની શાળા નદીને પેલે પાર છે. નદી પર પુલ નહીં હોવાથી કમર સુધીના પાણીમાંથી પસાર થઈને બાળકો સ્કૂલે જવા મજબૂર બન્યા. 40 થી વધુ બાળકો શાળાએ જવા માટે કમર સુધીના વહેતા નદીના પાણીમાંથી પસાર થાય છે. પાણીમાં ભીના થાય ભણવા જવું પડે છે. આ અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ કાર્યવાહી ન થતા આખું ચોમાસું બાળકોના જીવના જોખમે શાળાએ જવા મજબૂર બનાવે છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ. વાવિયા ખાડીમાં પાણીની ભારે આવક થઈ છે. માંડવીના મુંજલાવ ખાતે વાવિયા ખાડી પર આવેલા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી. બારડોલી કામરેજ જતા લોકોને ભારે હાલાકી. બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો. સ્થાનિકો 15 થી 20 કિલોમીટર ફરીને જવા મજબૂર છે.
બાવળા તાલુકાના ઢીઢાલ ગામમાં ધોધમાર વરસાદ વરસતા ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસેલા વરસાદને કારણે ગામની આસપાસ રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગ્રામજનોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરાઈ નથી, જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી છે. 3 સિસ્ટમ 6 દિવસ ભૂક્કા બોલાવશે, હવે સૌરાષ્ટ્રનો રાઉન્ડ. મેઘરાજા બીજા રાઉન્ડમાં કુખાર બનીને વરસી રહ્યા છે. સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જળ પ્રલય જેવી સ્થિતિ કર્યા બાદ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. હજુ 6 દિવસ સુધી ગુજરાતમાં મેઘરાજા ફટકાબાજી કરશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 ઓગસ્ટ સુધી છોતરાફાળ વરસાદ પડશે. આ વખતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારો પાડી દેશે. 3 સિસ્ટમ સક્રિય થઈ હોવાથી આવતીકાલે એટલે કે 29મી જુલાઈએ દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડમાં ભારેથી ભારે વરસાદ પડશે. અમદાવાદમાં પણ વરસાદ ભૂક્કા બોલાવશે. काल के लिए गुजरात रीजन में हैवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में दिया गया है. इसमें मेनली साउदर्न जो दक्षिण गुजरात की क्षेत्र है इसमें हैवी रेनफॉल का इक्का दुक्का स्थानों में होगा. इसमें दाहोद, पंचमहाल, आनंद, भदोदरा, छोटाउदेपुर लेते हुए सारे डिस्ट्रिक्ट गुजरात की जो दक्षिण क्षेत्र में है इसमें येलो वार्निंग के साथ हैवी रेनफॉल का वार्निंग दिया गया है. રાજકોટનો લોકમેળો કરવો લોકોને મોંઘો પડશે, રાઇડ્સના ભાવમાં વધારો. આ વખતે સૌરાષ્ટ્રના લોકોને સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો કરવો મોંઘો પડશે. મોંઘવારીના માર વચ્ચે આકાશી આમતી રાઇડ્સ, યાંત્રિક સહિતની રાઇડ્સમાં લોકોને બેસવું મોંઘું પડશે. કેમ કે યાંત્રિક રાઇડ્સ ધારકોની ટિકિટના દર વધારાની માંગ તંત્રે સ્વીકારી લીધી છે. યાંત્રિક રાઇડ સંચાલકોએ ભાવ વધારાની માંગ કરી હતી, જેનું કોકડું ઉકેલાયું છે. યાંત્રિક રાઇડ સંચાલકોને તંત્ર વચ્ચે બેઠક મળી હતી, જેમાં રાઇડ સંચાલકોએ ટિકિટના દરમાં 5 રૂપિયાનો વધારો કરવા માંગ કરી હતી, જેને તંત્રે મંજૂરી આપતા રાઇડ્સની એક ટિકિટ 45 રૂપિયા હતી, તેના હવે 50 રૂપિયા ચૂકવવા પડશે. તંત્રે ભાવ વધારાની મંજૂરી આપતા હરાજી પણ પૂર્ણ થઈ. 34 યાંત્રિક રાઇડની હરાજી પૂર્ણ થઈ. 69 જેટલા વેપારીઓ જોડાયા. 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી યોજાનાર લોકમેળામાં અંદાજે 15 લાખથી વધુની જનમેદની ઉમટે તેવો અંદાજ છે. આ મેળો યોગ્ય રીતે બહુ સારી રીતે થશે અને તમામ અધિકારી શ્રી અને તમામ ઓફિસર શ્રીનો અમને સહયોગ રહેશે એવી આશા સાથે આ મેળો આજે અમને ટિકિટના પણ 50 રૂપિયા કરી દીધા છે. એટલે 5 રૂપિયાનો 5 એટલે મારી માંગણી હતી. આજે 32 ટોનની હરાજી હતી. યાત્રાધામ પાવાગઢ ખાતે ધોધમાર વરસાદને પગલે પગથિયા ઉપર ધસમસતા પાણીનો વેગીલો પ્રવાહ વહેતો થયો. પગથિયા ઉપર વહેતા પાણીમાંથી ભક્તો દર્શન કરી નીચે ઉતરતા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા. હાલ રોપવે બંધ હોવાથી દર્શનાર્થીઓને પગથિયા ચડી માતાજીના દર્શન કરવા જવું પડે છે. મોડી સાંજે વરસાદી માહોલ દરમિયાન ધસમસતા પાણી પગથિયા પરથી વહેતા થયા હતા. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. કેટલો ભારે વરસાદ જે છે તે પાવાગઢ ખાતે જોવા મળી રહ્યો છે. હાલમાં પાવાગઢના ડુંગર પરથી ધસમસતા પાણીના દ્રશ્યો કે જે સ્થાનિકો દ્વારા, જે ભક્તો દ્વારા શૂટ કરવામાં આવ્યા છે. પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રી સોમનાથ મહાદેવના આંગણે ભક્તોની ભારે ભીડ જામી છે. ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકોની સુવિધામાં વધારો કરાયો છે. સિનિયર સિટીઝનો તેમજ દિવ્યાંગો માટે ગોલ્ફ કાર્ટ મુકાય છે. ગોલ્ફ કાર્ટમાં ડ્રાઈવરની સુવિધા ઇન્ડિયન રેયોન દ્વારા પૂરી પાડવામાં આવી છે. આ ગોલ્ફ કાર્ટનું કલેક્ટરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. નેટ ઝીરો માટે ગુજરાતના ક્લાઇમેટ ચેન્જ વિભાગનો સરાહનીય પ્રયાસ. ટ્રેકર નિર્માણ કરનાર દેશમાં ગુજરાત બન્યું પ્રથમ રાજ્ય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2070 સુધીમાં દેશમાં કાર્બન નેટ ઝીરો માટેનો લક્ષ્યાંક મૂક્યો, જેની શરૂઆત હવે ગુજરાત દ્વારા અસરકારક રીતે થઈ રહી છે. કેમ કે ગુજરાત સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ગુજરાત ક્લાઇમેટ ચેન્જ એક્શન ટ્રેકર નામનું ડેશબોર્ડ બનાવવામાં આવ્યું. રાજ્ય સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા બનાવવામાં આવેલું ડેશબોર્ડ જે દેશભરમાં એકમાત્ર ગુજરાત પાસે છે. કેમ કે આ ડેશબોર્ડ મારફત હવે રાજ્યના તમામ જિલ્લા વાઇઝ તમામ પ્રકારની વિગતો મેળવી શકાશે, જે આવનારા દિવસોમાં સરકારનું નેટ ઝીરો કાર્બનનું લક્ષ્યાંક સાકાર કરવામાં ખૂબ જ આવિષ્કારિક રૂપ નીવડશે. નેટ ઝીરો કાર્બન માટે જિલ્લા કક્ષાના ડેટા વાઇઝ પૂરું પાડતું આ ડેશબોર્ડ છે, જેમાં જિલ્લા વાઇઝ કાર્બનનો સ્તર કેવી રીતે ઘટાડી શકાય તેનું પણ હવે બીજા ફેઝમાં મૂલ્યાંકન બને તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારને મહત્વની પોલિસી માટેના નિર્ણયો લેવામાં આ ડેશબોર્ડ મદદરૂપ નીવડશે. હાલ કાર્યરત કરવામાં બનેલા આ ટ્રેકરમાં કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન જિલ્લા વાઇઝના ડેટા મેળવી શકે છે, જેથી હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે તેની માટે આ ડેટા ખૂબ જ આવિષ્કારિક રૂપ બનશે. આ ટ્રેકર તમામ લોકો નિઃશુલ્ક ઉપયોગ કરીને અને જિલ્લા વાઇઝ માહિતી મેળવી શકે છે.
આમ રાજ્ય સરકારના ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા સરાહનીય પ્રયાસ થઈ રહ્યો છે. આપણે ગુજરાત ક્લાઇમેટ એક્શન ટ્રેકર ડેશબોર્ડ એનું લોન્ચિંગ માન્ય મુખ્યમંત્રીના વરદ હસ્તે આપણે કરાવવામાં આવ્યું. આ એક ડેશબોર્ડ એવું ડેશબોર્ડ છે કે જ્યાં જિલ્લા વાઇઝ આપણી પાસે ગ્રીનહાઉસ ગેસ ઇન્વેન્ટરીનું ડેટા અવેલેબલ છે. કદાચ આખા ભારતમાં ગુજરાત રાજ્ય એવું પ્રથમ રાજ્ય છે કે જે આપણી પાસે વિવિધ સેક્ટરોમાં જિલ્લા વાઇઝ કેટલું ગ્રીનહાઉસ ગેસનું ઇન્વેન્ટરી છે એ આપણી પાસે અવેલેબલ છે. ના કેવલ એટલું જ, પરંતુ એનું જ્યારે બીજું ફેઝ આપણે 1 વર્ષની અંદર આપણે લોન્ચ કરીશું તો એની અંદર જિલ્લા વાઇઝ કેવી રીતે આપણે કાર્બન ગ્રીનહાઉસ ગેસ એમિશન્સને ઘટાડી શકાય એના માટે જિલ્લા વાઇઝ એક્શન પ્લાન પણ બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. એટલે કે હવે એક ક્લિકના માધ્યમથી જે નાગરિકો જે છે ત્યાં ટેકરની મદદથી જાણી શકશે. સાથે સાથે સસ્ટેનેબિલિટી મોબિલિટી કેવા પ્રકારની છે તેનો પણ આ ટેકરની અંદર દર્શાવવામાં આવ્યું છે. એ જ રીતે જોઈએ તો એગ્રીકલ્ચર લાઈવ રિસ્ક કેટલું છે તે પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ પ્રકારનું ટેકર તૈયાર કરવામાં આવ્યું છે. મહત્વનું એ છે કે નેટ ઝીરો કાર્બનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે અને તેનો પડકાર ગુજરાતે ઝીલી લીધો છે અને આ ગુજરાતે પડકાર ઝીલ્યા બાદ સૌ પ્રથમ પ્રયાસ જે છે આ ટેકર રૂપે મૂકવામાં આવ્યો છે. એટલે કે દેશની અંદર પ્રથમ એવું રાજ્ય છે કે જેમાં જિલ્લા વાઇઝના ડેટા જે છે ત્યાં ટેકર મારફત મળી રહ્યા છે અને નેટ ઝીરો તરફ કેવી રીતે વધી શકે તે માટેનો આ સરાહનીય પ્રયાસ જે છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.